નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું કિશન તિવારી। આજે આપણે એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છે જે હમણાં હાલમાં એક વલસાડમાં એક ઘટના ઘટી છે। જે વલસાડ જિલ્લાની પારડી નગરપાલિકાની સામાન્ય સભામાં ગંભીર ઘટના એક સામે આવી છે। કોંગ્રેસના શહેર પ્રમુખ અને વિરોધ પક્ષના નેતા બિપિન પટેલે રાષ્ટ્રગીત દરમિયાન હંગામો મચાવ્યો હતો અને સામાન્ય સભા દરમિયાન બિપિન પટેલે પોતાના સવાલોના જવાબ ન મળતા ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। આપણે વાત કરીએ તો હંગામાને કારણે સત્તાધીશોએ સભા પૂર્ણ કરવાની જાહેરાત કરી હતી। જે બાદ સભા પૂર્ણ થયા બાદ રાષ્ટ્રગીત શરૂ થયું ત્યારે બિપિન પટેલે ટેબલ પર ચડીને તોફાન મચાવ્યું હતું। જે ઘટના બાદ આ ઘટનાને લઈને વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે આકરી પ્રતિક્રિયા આપી છે। તેમણે જણાવ્યું છે કે રાષ્ટ્રગીતનું અપમાન કોંગ્રેસની દેશ વિરોધી માનસિકતા દર્શાવે છે। ભાજપે કોંગ્રેસના સભ્ય અને શહેર પ્રમુખ વિરુદ્ધ રાષ્ટ્રદ્રોહનો ગુનો નોંધાવવાની જાહેરાત પણ કરી છે। સાંસદ ધવલ પટેલે વધુમાં આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસના મનમાં રાષ્ટ્રગીત પ્રત્યે નફરત છે અને આ ઘટનાએ બંને પક્ષો વચ્ચે તીવ્ર વિવાદ સર્જ્યો છે। હાલ આપણે વાત કરીએ તો વલસાડમાં જે આખી સમગ્ર ઘટના બની છે તેના માટે સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે શું સત્તાધીશોએ શિસ્ત ગુમાવ્યો છે? કારણ કે જે આપણે રાષ્ટ્રગીતની જ્યારે આપણે વાત કરીએ ત્યારે સૌથી પહેલાં એ જ આપણે સ્કૂલોમાં પણ એ જ શીખવાડવામાં આવે છે કે રાષ્ટ્રગીત ચાલતું હોય ત્યાં ઊભો રહેવાનું અને જે પ્રકારની જે એનો એક શિસ્ત હોય છે એની જગ્યા હમણાં હાલમાં આપણે જો વાત કરીએ તો સામાન્ય સભામાં જે આ પ્રકારની જે ઘટના બની છે તે કેટલું યોગ્ય છે? અને હાલ જોઈએ તો જે વલસાડમાં જે વલસાડ જિલ્લામાં જે ચાલુ રાષ્ટ્રગીતે નેતાઓએ જે હંગામો કર્યો છે તે કેટલું યોગ્ય છે અને પારડી નગરપાલિકાની સામાન્ય સભામાં આ આખી ઘટના બની હતી। વલસાડ પારડી નગરપાલિકાની સામાન્ય સભામાં ગંભીર ઘટના બની હતી। આપણે વાત કરીએ તો કોંગ્રેસના શહેર પ્રમુખ અને વિરોધ પક્ષના નેતાએ રાષ્ટ્રગીત દરમિયાન હંગામો મચાવ્યો હતો। તે આ હંગામો જે સામાન્ય સભા દરમિયાન બિપિન પટેલે પોતાના સવાલોના જવાબ ન મળતા ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને હંગામાના કારણે સત્તાધીશોએ સભા પૂર્ણ કરવાની જાહેરાત કરી હતી। ત્યારે સભા પૂર્ણ થયા બાદ રાષ્ટ્રગીત શરૂ થયું ત્યારે બિપિન પટેલે ટેબલ પર ચડીને તોફાન મચાવ્યું હતું। આપણે વાત કરીએ તો જે ઘટના બાદ આ ઘટનાને લઈને વલસાડ ડાંગના સાંસદ જે છે ધવલભાઈ પટેલ તેમને આકરી પ્રતિક્રિયા એક સામે આવી છે। તેમણે જણાવ્યું છે કે રાષ્ટ્રગીતનું અપમાન કોંગ્રેસની દેશ વિરોધી માનસિકતા દર્શાવે છે। આપણે હાલમાં આપણે સૌ જાણતા છીએ કે જે ગુજરાતમાં રાહુલ ગાંધી સતત આવી રહ્યા છે, બે વાર અત્યારે સતત ગુજરાતમાં આવ્યા છે અને સૌથી પ્રાથમિકતા આપવામાં આવી રહી છે ગુજરાતને અને 2027ના વિધાનસભા ચૂંટણી માટેની તૈયારીઓ હમણાં ચાલી રહી છે। ત્યારે આ પ્રકારની જે ઘટનાઓ બને છે તે કેટલું યોગ્ય છે અને આવી બધી જે ઘટનાઓ બને છે તે ઘટનાઓ થકી જે પ્રજા છે તે લોકો પર શું ઇમેજ જાય છે? વિરોધમાં એટલું જ કારણ હતું કે આજની જે સામાન્ય સભા છે એ સામાન્ય સભાના અંદરમાં વિકાસના કામો લેવાના હતા, સાથે સાથે જે ભ્રષ્ટાચારના કામો છે તે બાબતના સવાલો હતા। મૂળ સવાલ એ હતો કે હાલના જે પ્રમુખ છે એ પ્રમુખશ્રીએ આજની સામાન્ય સભાની ફક્ત અમને કાર્યસૂચિ નોંધ આપેલી હતી, પણ પ્રમુખ સ્થાનેથી જે કામો લેવાના છે તેવા કામના માટેની જે મિનિટ્સ અમને આપવાની હોય છે એવા કોઈ પણ સભ્યને આપેલી નહોતી। મેં ફક્ત એટલી જ માંગણી કરેલી હતી કે ભાઈ ગત સામાન્ય સભાની મિનિટ્સની નકલ અમને આપો। એના સાથે સાથે મારો વિકાસ બાબતનો જે પ્રશ્ન હતો એ પ્રશ્ન મેં ઉચકેલો હતો। એ પ્રશ્ન સાથે સાથે મેં એક પારડી નગરપાલિકાના અંદરમાં વહીવટદાર અને ચીફ ઓફિસરના શાસનમાં જે ભ્રષ્ટાચારો થયેલા છે તે બાબતનો એક પ્રશ્ન પૂછ્યો હતો। એ પ્રશ્નનો મને જવાબ નહીં આપી શક્યા। એમને એવું લાગ્યું કે આ જવાબ આપવાથી કદાચ ભારતીય જનતા પાર્ટીનો ખરાબ દેખાય કે એમનો ખરાબ દેખાય છે, એટલે એ લોકોએ એ જવાબ ના આપવા માટે એમણે શું કર્યું છે કે રાષ્ટ્રગીત ઊભા થઈને ચાલુ કરી નાખ્યું। હવે જ્યારે મારો પ્રશ્ન સતત ચાલતો છે તે પ્રશ્નોને એમણે મને જવાબ આપવાનો હોય છે, તે જવાબ ના આપવાની જગ્યાએ એમણે રાષ્ટ્રગીત શરૂ કરી નાખ્યું અને રાષ્ટ્રગીત શરૂ કરીને પૂર્ણ થયું। પારડી નગરપાલિકાની સામાન્ય સભાને પૂર્ણ જાહેર પણ નહીં કરી અને સીધા એક બાયલાના માફક કાયરાના માફક પોતાની સીટ છોડીને પ્રમુખશ્રી એમની ચેમ્બરમાં ચાલ્યા ગયા। આજે એક ગંભીર બાબત પારડી નગરપાલિકાની જ્યારે સામાન્ય સભા હતી ત્યારે બની હતી। પારડી સામાન્ય સભા પતી ત્યારે આપણું જન ગણ મન નેશનલ એન્થમ ચાલી ત્યારે બધા ભારતીય જનતા પાર્ટીના સભ્ય અને ત્યાં બીજા કર્મચારી પણ હતા। એ જન ગણ મન ચાલ્યું ત્યારે
એ ઉભા રહી ગયા હતા. પણ કોંગ્રેસના પાડી શહેરના પ્રમુખ એવા બિપિનભાઈ પટેલ અને એની સાથે એક કાઉન્સિલર પણ છે, ત્યારે એમણે ધમાલ મચાવી, ટેબલ પર ચડી ગયા અને જ્યારે જનગણ મનને રોકવાનો પણ એમને પૂરો પ્રયાસ કર્યો. એ બતાવે છે કે કોંગ્રેસને ભારત વિરુદ્ધ એમના મનમાં અને એમના દિલમાં કેટલી ઝેર ભરેલું છે, કેટલી ખરાબ માનસિકતા આપણા ભારત દેશ માટે છે, ભારતની નેશનલ એન્થમ માટે છે, કે જે ભારતની નેશનલ એન્થમને પણ અગર રિસ્પેક્ટ નહીં આપી શકતા હોય તો ભારતને શું રિસ્પેક્ટ આવશે. પણ આ કારણ મુખ્ય એ છે કે જ્યારથી રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ કોંગ્રેસ સંભાળી છે ત્યારથી જે ભારતના વિરુદ્ધ એ સૂત્રોચ્ચાર કરે છે, ભારતના વિરુદ્ધ જે ગતિવિધિ કરે છે અને ભારત દેશ બહાર જાય છે ત્યારે પણ ભારતના દેશના વિરુદ્ધ જે બોલે છે એનાથી માનસિકતા નીચે થતી 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 આવીને આ પાર્ટીમાં આવીને પાર્ટીના જે કોંગ્રેસના કાર્યકર્તા છે એ ભારત દેશના વિરુદ્ધ કૃત્ય કરે છે. એની અમે ઘોર નિંદા કરીએ છીએ અને નિંદા જ નથી કરતા, પણ આના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય પોલીસમાં એની પણ અમે પૂરું આ પાર્ટીની ટીમ એ જોવાની છે. એમની પર રાષ્ટ્રદ્રોહનો ગુનો લાગવો જોઈએ, કારણ કે આપણું જ્યારે નેશનલ એન્થમ ચાલતી હોય ને ત્યારે આ રીતના એને અટકાવવાનો પ્રયાસ કરે, ધમાલ કરે, કોઈ પણ સંજોગોમાં ચલાવવામાં આવશે નહીં. અને એની સાથે એમની પર ગુનો તો નોંધાશે જ, પણ આ કોંગ્રેસના શહેરના પ્રમુખ એવા જિમ્મેદાર વ્યક્તિએ કર્યું છે, સાથે કાઉન્સિલર પણ છે, એમણે કર્યું છે. એટલે આના માટે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખારગે પોતે આવીને આના વિરુદ્ધ માફી માંગવી જોઈએ. નહીં માફી માંગે તો એ બતાવી દેશે કે એમના દિલમાં પણ ભારતના વિરુદ્ધ કેટલું ઝેર ભરેલું છે, એ બતાવી દેશે. ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી સાહેબની પૂરે અમે જે સૈનિક છે એ આ જે ભારત દેશના વિરુદ્ધની માનસિકતા છે એ અમારા વલસાડ, ગુજરાત ને ભારત દેશમાં જરાક પણ ચલાવવા દેવામાં આવશે નહીં. નગરપાલિકા તો હાલ હવે આ સમગ્ર ઘટના પર વાત કરવા માટે અમારી સાથે જોડાઈ રહ્યા છે જયદીપસિંહ ચૌહાણ, જે મીડિયા પેનલિસ્ટ છે કોંગ્રેસમાંથી. જયદીપભાઈ, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે અમારી ચેનલ પર. સૌથી પહેલા તો જય હિન્દ ને જય ભારત. આપણે જે વાત કરીએ એમના મુદ્દા પર પછી મેં આવું છું. તમે છે ને એક ક્રોનોલોજી થઈ ગઈ છે ભાજપની, કે જ્યાં પણ નગરપાલિકા હશે તો આની પહેલા ભરૂચમાં તમે જોશો તો ભરૂચ નગરપાલિકામાં પણ એવું કરવામાં આવ્યું હતું. એની પહેલા પણ જેટલી પણ નગરપાલિકાઓમાં સવાલ ઉઠાવવામાં આવે છે ત્યારે વિપક્ષ દ્વારા, કેમ કે એ પોતે ભ્રષ્ટાચારીઓ છે, એ લોકો પોતાના એમના મળતિયા સાથે ધંધા કરતા હોય છે, એમની સાથે એમના કેટલા ગેરકાયદેસર કાર્યો થતા હોય તેની સામે સવાલ ઉઠાવવા જ્યારે પણ આવે છે નગરપાલિકામાં, તો એ લોકો શું કરશે કે નગરપાલિકા ચાલુ નગરપાલિકાની મિટિંગમાં સવાલના જવાબ આપ્યા વગર જ્યારે પણ નેશનલ એન્થમની પાછળ છુપાવવાનું કામ કરે છે લોકો. તમે આજે પણ જોશો કે એની આગળના વિડીયો પણ જેટલી પણ વિધાનસભા નગરપાલિકા છે એના વિડીયોમાં રીતસર ના એ લોકોનો એ સવાલનો જવાબ છે નથી, એટલે પછી આવા જે સોફ્ટ ટાર્ગેટ, જે સોફ્ટ મુદ્દા હશે એની સામે વાત કરશે. અને જો એટલું બધું તમને રાષ્ટ્રગીતનું જો લાગતું હોય તો તમારા આરએસએસ 59 વર્ષ સુધી દેશનો ઝંડો નથી ફરકાયો. દેશની આઝાદી વખતે તમારું કેટલું યોગદાન હતું, 59 રૂપિયાના કોણ પેન્શન લેતા હતા અંગ્રેજો પાસે, અને શ્યામા પ્રસાદ મુખર્જીથી લઈને તે વખતે આરએસએસ ચીફ લેટરો લખીને અંગ્રેજોને સપોર્ટ કરતા હતા. એની સાથે તમે જોશો, જો એ લોકોના પાસ્ટમાં તમે જોશો તો નરેન્દ્રભાઈ મોદી પોતે રાષ્ટ્રગીતમાં ચાલતા થઈ ગયા હતા, ચાઇનામાં ગયા તો. એની સામે તમે જોશો તો નીતિશ કુમાર અઠવાડિયા પહેલા ચાલુ રાષ્ટ્રગીતે ઈશારા કરતા હતા. જી, પણ જયદીપભાઈ, આપણે વાત કરીએ તો આ પ્રકારની જે હમણાં જે આખી ઘટના બની જવાબ તમે નથી આપી શકતા ત્યારે તેના સાંસદ જે એક પૈસાનું કામ નથી કર્યું વલસાડમાં, કે વલસાડમાં પોતે બહારી ઉમેદવાર છે ને આજે સારી વાતો કરે છે કે અમે તમે કેસ કરશું તો કરો નીતિશ કુમારની સામે, કરો નરેન્દ્ર મોદી સામે, કે જે રાષ્ટ્રગીત પર એ લોકો શું કરતા હતા. તમે પોતાના સવાલોને બચાવવા માટે ચાલુ સભામાં આપણે વાત કરીએ છીએ, તમે અમારા નેશનલ એન્થમ ચાલુ કરી દો, મેં બોલતો હોઈશ તમે નેશનલ એન્થમ ચાલુ કરી દીધું અને તમે કહેશો કે મેં દેશનું અપમાન કરી દીધું. અને દેશનું અપમાન કરતા હતા જે ભારતીય દેશના ઝંડા સાથે રમતા હતા, જે ડિંગલીની એમ રમતા હતા, તે વખતે રાષ્ટ્રદ્રોહનો કેસ કર્યો હતો હાર્દિક પટેલ પર. આજે એમના પર શું બોલવામાં આવ્યું હતું, આજે એમને માન્ય મુખ્યમંત્રી, માન્ય અત્યાર સુધી તો ધારાસભ્ય છે, કાલે ઉઠીને માન્ય કેબિનેટ મિનિસ્ટર બનશે હાર્દિક પટેલ થોડા દિવસમાં. તમે તમારો રાષ્ટ્રદ્રોહ ક્યાં સુધી, જયારે વિપક્ષના લોકો કરે ત્યારે તમે રાષ્ટ્રદ્રોહ કરો છો કેમ? હાર્દિક પટેલનો તો સીધો વિડીયો હતો, અત્યારે કેમ એને જેલમાં નહીં નાખ્યો, સીધા તમે વિધાનસભામાં નાખી દીધા એમને. જી, હવે અમારી સાથે હમણાં હાલમાં જોડાઈ ગયા છે શૈલેષભાઈ પરમાર, જે બીજેપીમાંથી પ્રવક્તા છે. શૈલેષભાઈ, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. શૈલેષભાઈ, હમણાં હાલમાં તમને બી ખબર હશે, જે હમણાં હાલમાં જે સમગ્ર ઘટના બની છે વલસાડ જિલ્લામાં,
ત્યારે જે ચાલુ સભામાં રાષ્ટ્રગીત જ્યારે ચાલ્યું હતું ત્યારે કોંગ્રેસ પક્ષના જે વિરોધ પક્ષના નેતા છે તે ટેબલ પર ચડીને ધમાલ મચાવ્યા છે. તમારું શું કહેવું છે આ બાબતે? તમે કઈ રીતે જુઓ છો? જો બંધારણમાં જી તમામ લોકોને પોતાની માગણી માટે સરકાર સામે, સરકાર સમક્ષ વિરોધ કરવાનો અધિકાર બંધારણના આર્ટિકલ 16 પ્રમાણે એકઠા થવાનો અને સ્વતંત્રતાથી વિરોધ કરવાનો અધિકાર છે. પરંતુ સાથે સાથે બંધારણમાં એવી પણ જોગવાઈ છે કે આપણો રાષ્ટ્રધ્વજ છે, આપણા રાષ્ટ્રીય ચિહ્નો છે, આપણું રાષ્ટ્રીય પ્રાણી છે, આ જે બધું છે રાષ્ટ્રની સંપત્તિઓ જે છે કે જેને આપણે રાષ્ટ્રદ્રોહ સુધીનો ગુનો થઈ શકે એમાં કઈ કરવું હોય તો એમાં જે પ્રકારનું જે નગરપાલિકાની સામાન્ય સભામાં જે કાંઈ નગરપાલિકા સામે વિરોધ છે, જે કાંઈ એમને વિરોધ છે, તો એ કોંગ્રેસના વ્યક્તિએ એ વિરોધ કરવાની એક પદ્ધતિ હોય છે, વિરોધ કરવા માટેની એક નીતિ રીતિ હોય છે. એ પ્રમાણે એને વિરોધ પ્રદર્શન કરવું જોઈએ. નહીં કે રાષ્ટ્રગાન ચાલતું હોય. અરે રાષ્ટ્રગાન તો ભાઈ અમે સ્કૂલમાં હતા ત્યારે અમારી ભારતીય જનતા પાર્ટીની બેઠકો થાય છે ત્યારે જે રાષ્ટ્રગાન ગવાતું હોય છે અને રાષ્ટ્રગાન જ્યારે ગવાતું, ઇવન ટોકીજમાં પણ રાષ્ટ્રગાન જ્યારે ગવાતું હોય છે ત્યારે સૌ કોઈ લોકો એમને માન સન્માન આપતા હોય છે, એને ઓનર આપતા હોય છે. અને રાષ્ટ્રગાન છે એને ઓનર આપવું, એને માન આપવું, એને સન્માન આપવું એ આપણા જે અધિકાર છે, આપણો જે ફરજ છે એ ફરજનો એક ભાગ છે. આપણે ભારતના નાગરિક છીએ એટલે નાગરિકની ફરજમાં બંધારણને જે નીતિ નિયમો છે એ પાળવાની ફરજ છે. એ રીતે ભારતીય જે સંસ્કૃતિ છે એ પાળવાની ફરજ છે. સાથે સાથે ભારતના રાષ્ટ્રધ્વજને સલામત રાખવાની પણ ફરજ છે. અને સાથે સાથે રાષ્ટ્રગાન ચાલતું હોય ત્યારે પણ રાષ્ટ્રગાનને માન આપવાની ફરજ છે. અમે એમ નથી કહેતા કે તમે રાષ્ટ્રગાનને આમ આંખો બંધ કરીને કે એને કોઈ સ્મૃતિ ચિહ્નો દ્વારા કે આપો ના. રાષ્ટ્રગાન ચાલુ હોય ત્યારે આપણું જે મૌન ધારણ કરવાનું છે, આપણા શરીર જે છે એના અંગો જે છે, હાથ પગ અને મોઢું એ હલનચલન ન કરવા જોઈએ અને એ રિસ્પેક્ટ છે. જ્યારે નગરપાલિકાની અંદર જે પ્રકારના વિડીયો મેં આપના ચેનલના માધ્યમથી જોયા છે, બેન્ચ ઉપર ચડી જાય, અરે રાષ્ટ્રગાન ચાલે છે, રાષ્ટ્રગાન વખતે અને કોંગ્રેસ જેવી 130 વર્ષ જૂની પાર્ટી અને એ પાર્ટીના કોઈ નેતા, એ પાર્ટીના આગેવાન જ્યારે રાષ્ટ્રગાન ચાલુ હોય ત્યારે બેન્ચ ઉપર ચડી જાય અને રાષ્ટ્રગાનનું અપમાન કરે, એ અપમાન ચાખી લેવાય નહીં. મારે જયદીપસિંહને પૂછવું છે, શું તમે એના સમર્થનમાં છો? તમે હાર્દિક પટેલની વાત કરતા હતા તો હાર્દિક પટેલ ઉપર પણ કેસ થયો હતો. એ કેસ થયો હતો અને એ પછી ન્યાયતંત્રનું કામ કર્યું છે. અમે પણ કહીએ છીએ અત્યારે આમના ઉપર એફઆઈઆર થવી જોઈએ, એના ઉપર કાર્યવાહી થવી જોઈએ. પછી ન્યાયતંત્ર સ્વતંત્ર છે, એ ન્યાયતંત્રનું કામ કરે, કાયદાનું કામ કરે, એમાં વાંધો નથી. પરંતુ આ પ્રકારની સંસ્કૃતિ, આ પ્રકારની એમની ઘેલચા એના ઉપરથી દેખાય છે કે મીડિયા મેનેજ કરવા માટે કોઈ કેમેરામાં કોઈ વિડીયો ઉતારી રહ્યા છે એટલે વિડીયામાં આવવા માટે અથવા તો એના 2 ક્ષણના જે વિઝ્યુઅલ છે એ આવી જવા માટે રાષ્ટ્રગાનના અપમાન સુધી કોંગ્રેસ જઈ શકે છે. કોંગ્રેસે આના ઉપર એનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ કે તમે જે લોકો રાષ્ટ્રગાનનું અપમાન કરે છે એની તરફ છો કે ભારતીય જે આપણું બંધારણ છે એ બંધારણની જોગવાઈ રાષ્ટ્રગાનનું અપમાન કરે એટલે રાષ્ટ્રદ્રોહનો ગુનો લાગુ પડે એ તરફ છો? તમે કોના તરફ છો? બંધારણનું અપમાન કરવા વાળા તરફ છો કે બંધારણનું સન્માન કરવા વાળા તરફ? કોંગ્રેસના નેતા એટલું જ ખાલી સ્પષ્ટ કરી દે કે તમે એ વ્યક્તિના સાથે છો કે એ વ્યક્તિથી દૂર છો, કે એ વ્યક્તિએ જે કર્યું એ કોંગ્રેસના આગેવાન છે તો એનું વ્યક્તિગત હતું કે કોંગ્રેસે પણ એમને કહ્યું હતું કે આવું કરજો. જી હવે જયદીપભાઈ, હું આપને પૂછવા માંગીશ કે જ્યારે આ પ્રકારની જે ઘટના બની છે અને હમણાં હાલમાં આપણે બધાને ખબર છે કે જે રાહુલ ગાંધી સતત 2 વાર અત્યારે અમદાવાદ અને ગુજરાતના પ્રવાસે રહ્યા છે અને 2027 માટે તેમણે ચેલેન્જ પર આપ્યું છે કે 2027માં વિધાનસભા ચૂંટણી જીતીશું.
તો આ પ્રકારની જે આજે ઘટના બની છે તો તમને શું લાગે છે કે આ જે આમ જનતા છે ત્યાંને યોગ્ય માનશે ખરી? સાહેબ, સૌથી પહેલા તો મારે એ પાર્ટી જોડેથી દેશભક્તિ કે દેશનું સર્ટિફિકેટ નહીં જોયે, જી. જે રોજ સંવિધાનની ધજ્જા ઉડાવે છે, જે રોજ દેશમાં તમે જોશો મણિપુરથી લઈને મહારાષ્ટ્ર સુધી કેટલું અપમાન કરવામાં આવે છે સંવિધાનનું. બીજી વસ્તુ કે જો એ ઇન્ટેન્સફુલી હશે, ઇટ ઇઝ અ રોંગ, કોંગ્રેસ કોઈ એમાં સમર્થનમાં નથી. પણ આજે જો તમે એક નાના અમથા કોર્પોરેશનના નેતાને જો રાહુલ ગાંધીના તમે સ્ટેટમેન્ટ સાથે જો જોડવા માંગતા હોય તો નરેન્દ્ર મોદી પોતે ચાલતા હતા ચાલુ એમાં હાર્દિક પટેલના હાઈકોર્ટની સામે કેમ સુપ્રીમ કોર્ટમાં તમે નહીં ગયા રાજદોષની સામે? ત્રીજી વસ્તુ કે નિશિકાંત દુબેનું અત્યારે સ્ટેટમેન્ટ હતું કે જજો પર શું સ્ટેટમેન્ટ હતું? જેપી નડ્ડા પોતે આવીને એવું કહેતા હતા કે આ સ્ટેટમેન્ટ અમારું એટલે નથી. જયદીપભાઈ, એના પછી 200 હાર્દિક પટેલે કહ્યું એના એટલે પછી તમારે 200 કરવાનું છે એમ? પ્રવક્તાઓએ જે સંવિધાનના સર્વોચ્ચ પદ પર રહેલા વ્યક્તિને 150 થી વધુ બીજેપીના કાર્યકર્તાઓએ જેપી નડ્ડાની સામે જઈને પણ સ્ટેટમેન્ટ આપ્યા છે કે સુપ્રીમ કોર્ટે આમાં આ એ કરવું જોઈએ. તમે સંવિધાનની જ વાત કરતા હતા, સંવિધાનની કોપી તમારા બાપ દાદાઓ સરકાવતા હતા. બાબા સાહેબ આંબેડકરને કોને હરાયા હતા? તમે એ છોડો, 59 રૂપિયાનું પેન્શન ક્યાં લેતા? કોંગ્રેસનું ચોખ્ખું છે, ઇટ ઇઝ નોટ બાય એક્ટ. અગર જો ઇન્ટેન્શનલી હશે, બટ મેં મારી ભરૂચ નગરપાલિકાની તમને વાત કરું, ભરૂચ નગરપાલિકામાં બી અમારા વિપક્ષના નેતા એમના જમીનના સવાલ ઉઠાવતા હતા. અહીંયા પણ એમની ગોચરની જમીન જે ખાઈ ગયા હતા તે ગોચરની જમીનના સવાલ એ આપવા નતા માંગતા. તમે એની મિનિટ્સ મંગાવીને જોઈ લો સાહેબ, એ મિનિટ્સમાં મિનિટ કેટલી સુધી ચાલી તમારી જે વખતે તમારી ચાલે છે, તો એ લોકો 10-15 મિનિટમાં પોતાના જે પ્રસ્તાવ હશે એ પ્રસ્તાવ એ લોકો ઠરાવ પાસ કરશે. જે આપણે શૈલેષભાઈ પાસે ભૂમિની સાથે કરશે. જ્યારે સવાલ પૂછવાનો આવશે વિપક્ષને એટલે તરત એ લોકો સ્વિચ પડાવી દેશે રાષ્ટ્રગીતની. તો આના લીધે તમે જ્યારે સવાલ પૂછતા તમે ફ્લોમાં છો, તમે મને વચ્ચે રોકો બે વખત કે શૈલેષભાઈ વચ્ચે બોલ્યા, એ ફ્લોમાં તમે બોલતા હોય અને એ ફ્લો વખતે તમારું થઈ ગયું હશે. ભાઈ ઇન્ટેન્શનલી હશે તો કોંગ્રેસ એને સાચી નહીં લે, બટ આ એ લોકોની ક્રોનોલોજી છે. અમે દરેક નાની નાની નગરપાલિકાઓમાં અમે જોતા આવ્યા છે કે જ્યારે બી સવાલ પૂછવામાં આવશે, અત્યાર સુધી ગુજરાતની વિધાનસભાનું લાઈવ ટેલિકાસ્ટ કેમ નથી થતું? કેમ કે એ લોકોને જવાબ આપવાની તેવડ જ નથી. 8મી પાસ એમનો ગૃહમંત્રી છે, શું બોલશે? જો લાઈવ થશે તો લોકો સાંભળશે. નગરપાલિકામાં એમની સવાલના જવાબ, એમને ભ્રષ્ટાચારનો સવાલના જવાબ આપવાના આવશે એટલે પછી આવો કોઈ રાષ્ટ્રવાદનો મુદ્દો લઈ લેશે. અને 75 વર્ષ જ્યારે દેશની આઝાદી છે ત્યારે તમે પોતે મીડિયામાં ચલાવ્યું છે કે દેશના રાષ્ટ્રધ્વજની અંદર રેલીમાં પબ્લિક લાવવા માટે દારૂની બોટલ રાખીને દેશના ઝંડા આપવામાં આવતા હતા. તો સાહેબ તમે અમને ના શીખવાડો છો, ઇન્ટેન્શનલી હશે એ ખોટું છે. બટ અગર તમે નિશિકાંત દુબે પર તમે કહી દઈ શકતા હોય કે ભાઈ એ સંવિધાનની વિરુદ્ધ છે ને એને જેલમાં જવો જોઈએ તો બોલી દો તમે. જી શૈલેષભાઈ, હવે તમે કઈ કહેવાના હતા, બોલો. હા, હું એ કહેવા માંગુ છું જી કે માનો કે એમણે કહ્યું કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને કોણે હરાવ્યા હતા એમ. જી તો મારા ભાઈબંધ જયદીપસિંહને ખબર નથી કે બાબા સાહેબ આંબેડકરની સામે કોઈએ ઉમેદવાર ઉભો ન રાખવો. એમ છતાં પણ પશ્ચિમ બંગાળમાંથી કોંગ્રેસે બાબુ જગજીવન રામને એમની સામે ઉભા રાખ્યા હતા અને બાબુ જગજીવન રામ જીતા હતા અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હાર્યા હતા. ઇતિહાસ તમે જોઈ લેજો અને ક્યાં ચૂંટાણા હતા ને ક્યારે ચૂંટાણા હતા, કઈ રીતે ચૂંટાણા હતા એની તારીખ વાઇઝ મારી પાસે બધું પડ્યું છે. એટલે બાબુ જગજીવન રામ કોણ હતા જરાક જોઈ લેજો. અને કોંગ્રેસે ઉમેદવાર રાખી બાબા સાહેબ આંબેડકરને હરાવ્યા હતા. અને બીજું ભારત રત્નનો એવોર્ડ આપવાનો હતો, એ પણ એ બિન કોંગ્રેસી સરકારે આપ્યો છે. બાબા સાહેબ આંબેડકરને કઈ રીતે નીચા દેખાડી શકાય એ પ્રકારનું કામ કોંગ્રેસ કરતી હતી અને કર્યું છે. અને બાબા સાહેબ પણ એ બોલ્યા છે, પોતે આંબેડકરજી પોતે બોલ્યા છે કે હું એવી કોંગ્રેસ સાથે હરખીસ રહી ન શકું જે કોંગ્રેસની માત્ર વાણી જ દલિત હિત તરફી હોય, એમની જે વૃત્તિ છે એ દલિત હિત વિરોધી હોય, એવી કોંગ્રેસ સાથે હું હરખીસ જોડાઈ ન શકું. જહાંગીર હોલ 1952 મુંબઈની અંદર બોલ્યા છે. એટલે એ પણ યાદ રાખવું જોઈએ. આ યાદ રાખજો. તમને ખબર નથી બંધારણ લખવા માટે આપવાનું ના હોય. તમે યાર હું LLB છું, હું એડવોકેટ છું. બંધારણ લખવા માટે ના આપી શકાય. સાંભળો, તમને ખબર નથી યાર. અરે પણ મોહન તો રહ્યો. અરે તમે મને લોજિકલી કહો શૈલેષભાઈ, એક મજાની વસ્તુ છે કે તમે વડાપ્રધાન છો, મજાની વાત નથી સાંભળવી. એમને મારી વાત પૂરી કરી. સુધીરભાઈ એમને બંધ કરો તો હું કઈક મારી વાત રજૂ કરું. આ વચ્ચે બોલશે બ્રેક વગરની ગાડી. જી જયદીપભાઈ, પહેલા આપણે શૈલેષભાઈ નું સાંભળી લઈએ, પછી હું આપની પાસે આવીશ. જી શૈલેષભાઈ. જયદીપભાઈ વચ્ચે નહીં બોલતા.
તમને જો કે એક તો કઈ ખબર નથી અને વચ્ચે વચ્ચે બોલ્યા કરો છે. તમે ખોટું બોલો છો, સફેદ જૂઠ જી. ખોટું બોલો છો. જી જયદીપભાઈ, સાચું તમે બોલો હું ને. આપની પાસે બી આવીશ. સાચું બોલો, જી શું હતું કયો? સાચું બોલો. બંધારણ બતાવી લો, પછી ક્યારે મને જવાબ લખાણું? આપો. બંધારણ લખવા માટે કેટલા દિવસ ને કેટલા વર્ષ લાગ્યા હતા? ચાલો બોલો. બંધારણ કેટલા વર્ષ ને કેટલા દિવસમાં સંપન્ન થયું હતું? બંધારણના તમે બોલો ને, અનુચ્છેદ તમે કેટલા છે? પૂછ્યું તમે. કેટલા છે અનુચ્છેદ? અમારે તો અમે સેવાદળમાં શીખી રહ્યા સાહેબ. અમે. બંધારણના કે અનુચ્છેદ એમાં કેટલા છે? કોણ હતા? નાગરિકની એમાંથી મૂળભૂત કોણ ફરજો ગુજરાતમાંથી બંધારણમાં કઈ છે? એમને દેખાડો. ક્યારે બનાવવામાં આવ્યા હતા? બાબુ જાફરી કરીને સપોર્ટ કોણ કરતું હતું? તમે બોલો, પછી મેં તમને જવાબ આપી દઈશ. ના ના, બંધારણ કઈ કઈ ભાષામાં લખાણું હતું? એ 3 ભાષાનું નામ આપો. અરે મેં તમને કહ્યું, બંધારણ તમે કઈ બોલો, પછી તારીખે મેં તમને અમલમાં જવાબ આવ્યું? કઈ તારીખે અરે આવ્યું? કયો અરે જોઈએ? તમે 26 જાન્યુઆરી તમે એ વસ્તુ છોડ દો. મેં ના તમને ખબર. ખબર તમે કેમ બોલ્યા? 26 જાન્યુઆરી અને 15 ઓગસ્ટ આ બંને વચ્ચે તફાવત શું છે? 26 જાન્યુઆરી અને 15 ઓગસ્ટ આ બંને વચ્ચે તફાવત શું છે? એમની પોતાના પત્રમાં એમણે લખ્યું છે કે મને ના ના ના, રહેવા દો. કઈ ખબર નથી યાર. દામોદર કઈ સાવરકર ખબર જી. નથી, ખત નથી. જી આપણે હા, આપણી સુધીરભાઈ, જી, હવે જી, એમને જી, કહેજો વચ્ચે બડબડ ન કરે, કઈ ખબર જી. નથી અને બોલ બોલ કર્યા જી કરે છે. જયદીપભાઈ, હું આવીશ તમારી પાસે બી આવીશ. હમણાં પહેલા આપણે ડ્રાફ્ટિંગ શૈલેષભાઈને સમિતિના સાંભળી લઈએ. બાબા સાહેબ આંબેડકર, જી હા, એ પણ છે. અને 2 વર્ષ 11 મહિના અને 13 દિવસનો સમય બંધારણ ઘડવામાં લાગ્યો તો. હવે મારે જી. એ વિષય પર નથી જવું. મૂળ આપણે જે કોંગ્રેસના લોકોએ જી. જે રાષ્ટ્રગાનનું અપમાન કર્યું છે, જી જે રાષ્ટ્રગાન છે એ બંધારણીય સમિતિએ સ્વીકારેલું, અને જે રાષ્ટ્રગાન જે છે એ આપણું રાષ્ટ્ર એકતા માટેનું રાષ્ટ્રગાન જે છે, જનગણ મન અધિનાયક, એ આખી વાત જ જુદી છે. જી. એક એ જયદીપભાઈની જેને કહેવાય કે ઓલી વાત પણ નથી. પણ જે પ્રકારે તમારે વિરોધ કરવો હોય તો વિરોધ કરવા, પ્રદર્શિત કરવાના ઘણા નીતિ નિયમો છે ને ઘણા આયામો પણ છે. પરંતુ જ્યારે રાષ્ટ્રગાન અહીંયા ચાલતું હોય, માનો કે મને સમજણ પડી ગઈ, હાલો જયદીપભાઈ કીધું કે જી. કોંગ્રેસના એ આગેવાન જે છે એમની વાતો નહોતા માનતા નગરપાલિકામાં, એમનું અપમાન થયું હશે, અથવા તો એને કોઈ જે કામો કરવાના છે નહીં થતા હોય, આ તે બધું. પણ તો બંધારણમાં જોગવાઈ પ્રમાણે એક ચૂંટાયેલા પ્રતિનિધિ, જવાબદાર પ્રતિનિધિ, જ્યારે રાષ્ટ્રગાન ચાલતું હોય, જી. જ્યારે રાષ્ટ્રગાન ચાલતું હોય ત્યારે આ પ્રકારની જે વિશેષતાઓ વ્યક્ત કરે એ વ્યાજબી નથી. માગણીઓ માગવાનો અધિકાર હોય છે, એ અધિકાર વ્યક્ત કરવા માટે જે કાંઈ કરવું પડતું હોય છે એ કરવાનું હોય છે. પરંતુ રાષ્ટ્રગાન ચાલતું હોય એ દરમિયાન ના કરાય. એટલી તો ચૂંટાયેલા વ્યક્તિ છે, એ કોઈ 25-30 હજાર લોકોના પ્રતિનિધિ છે. એ પ્રતિનિધિ જે છે એ લોકોનું પણ અપમાન થયું છે. જી એ લોકોએ હવે શું એને હવે આપણે એકવાર રાષ્ટ્રગાનનું જયદીપભાઈ પાસે બી અપમાન જાણી કરવા લઈએ. જી જી હવે એકવાર આપણે જયદીપભાઈ પાસે એટલે જાણીએ. રાષ્ટ્રગાનનું અપમાન ન કરાય. જી. રાષ્ટ્રગાન જે છે એ પૂરું થઈ જાય પછી એને જે કાંઈ કરવું હોય, જે કાંઈ એની જે વેદના હોય એ વ્યક્ત કરાય. વેદના વ્યક્ત જી. કરવા માટે શેરીમાં પણ જઈ શકાય, વેદના વ્યક્ત કરવા માટે નગરપાલિકાની સામાન્ય સભામાં પણ વ્યક્ત કરી શકાય, વેદના વ્યક્ત કરવા માટે, માગણીઓ કરવા માટે શહેરમાં પણ જઈ શકાય. પરંતુ જ્યારે રાષ્ટ્રગાન ચાલતું હોય, અરે નાનો બાળક હોય ને સુધીરભાઈ, નાનું બાળક એ પણ જ્યારે સ્કૂલમાં પ્રવેશ કરતું હોય ને અચાનક રાષ્ટ્રગાન ગવાતું હોય ને તો એ જી. બાળક પણ એમની મુદ્રામાં ઊભું રહી જાય છે, જી. વિશ્રામની મુદ્રામાં ઊભું રહી જાય છે. એટલા માટે અમે કહીએ છીએ કે આ પ્રકારનું બંધારણીય જોગવાઈ પ્રમાણેનું રાષ્ટ્રગાન ચાલતું હોય જી. ત્યારે એનું અપમાન કરવું યોગ્ય નથી. આ અપમાન એ વ્યક્તિએ નથી કર્યું. જી. આ અપમાન કોંગ્રેસના એ ચૂંટાયેલા જે પ્રતિનિધિ છે એને નથી કર્યું, એ આગેવાને નથી કર્યું. હું ડંકાની ચોટ ઉપર કહું છું કે આ અપમાન એ કોંગ્રેસનું અપમાન છે અને હજુ લાજવાન બદલે ગાજે છે. નૂરો ગાયને ફીરો સાંભળે. હવે આપણે એ એકવાર રીતે જયદીપભાઈ વાત કરે જી. છે. જયદીપભાઈને નથી બંધારણની ખબર, નથી બાબા સાહેબની જી, જી, ખબર, જી. નથી નગરપાલિકાની ખબર, નથી રાષ્ટ્રગાનની ખબર, કશી ખબર નથી. ખત અને કે તમને યાદ જી, નથી. યાર કોઈ ખબર ના હોય તો શા માટે જી બોલો શૈલેષભાઈ છો એકવાર આપણે ભાઈ? જયદીપભાઈ પાસે જઈએ. જી જી જયદીપભાઈ જી. આ વિડીયો ચાલુ કર્યો તમે જોઈ લો. જી જોજો ને શૈલેષભાઈ, આ નરેન્દ્ર મોદી ચાલે છે, રાષ્ટ્ર સામે રાષ્ટ્રગીત ચાલે છે, એને હાથ પકડીને બોલાવવા પણ મારો સવાલ રાષ્ટ્રગીત છે, અહીંયા ઉભા રહી જા. જી જયદીપભાઈ, તમે એક વસ્તુ માનો છો કે જે કોઈ બી હોય તે વસ્તુ યોગ્ય નથી, એ તમે માનો છો કે નહીં? હવે શૈલેષભાઈ બોલો કે આખી બીજેપી અપમાન કર્યું છે રાષ્ટ્રગીતનું.
આમણે જે કર્યું છે એના પર રાજદ્રોહ લગાવવો જોઈએ કે નહીં? રાજદ્રોહ લગાવવો જોઈએ કે નહીં? જી રાજદ્રોહ લગાવવો જોઈએ કે નહીં? રાજદ્રોહ લગાવવો જોઈએ કે નહીં? રાજદ્રોહ લગાવવો જોઈએ કે નહીં? આ રાજદ્રોહ લગાવવો જોઈએ કે નહીં? રાજદ્રોહ લગાવવો જોઈએ કે નહીં? લાઈવ વિડીયો તમે બતાવ્યો કે નરેન્દ્ર મોદી શું કરતા હતા. બીજી વાત, તમે સંવિધાનની વાત કરતા હશે સર, તમે LLB ની વાત કરો, મેં પોતે બી LLB છું, તમે સંવિધાનની વાત કરતા. બાબા સાહેબ સૌથી પહેલા ક્યાંથી લડ્યા હતા? મહારાષ્ટ્રમાંથી કોઈ હરાવ્યા હતા? બાબા સાહેબના પોતાના લેટર તમે વાંચી લો. પોતાના લેટરમાં કોણ હતું કે ભાઈ કોણે મને હરાવ્યા હતા? વીર સાવરકર, દામોદર સાવરકર કોણ હતું? એ ભાઈને હિન્દુત્વ ધર્મ છોડવા માટે તમે કહો છો તો તમે ઇતિહાસમાં જઈને દેખો કે RSSના હિન્દુ મહાસભાના લોકોએ એ વ્યક્તિને કેટલો હેરાન કર્યો હશે કે એ વ્યક્તિ પોતે હિન્દુ ધર્મ છોડીને બૌદ્ધ ધર્મ અંગીકાર કરવા માટે થઈ ગયા હતા. પંડિત નહેરુની પહેલી સરકારમાં જો તમે એવું કહો છો કે કોંગ્રેસ જો બાબા સાહેબ વિરોધી હતી તો બંધારણ સભામાં એમને બનાવવામાં ના આવતા ચેરપર્સન. એમના સાથે પણ શ્યામાપ્રસાદ મુખર્જી જે ગોળ કોંગ્રેસ વિરોધી હતા એ પોતે એમને કેબિનેટમાં લેવામાં આવ્યા હતા. એના સિવાય જેટલા પણ હતા જે લેફ્ટિસ્ટ હતા એમને પણ લેવામાં આવ્યા હતા. હવે તમે જો પાસ્ટમાં જ જવા માંગો છો તો વેસ્ટ બંગાળની જે સરકાર હતી તમારી હિન્દુ મહાસભાને મુસ્લિમ લીગ જે આની સાથે સરકાર જે સૌથી પહેલા 2 નેશન થિયરીનો પ્રસ્તાવ જેને પાસ કર્યો હતો વેસ્ટ બંગાળમાં. જી જયદીપભાઈ, હું સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને તમને એક શ્યામાપ્રસાદ મુખર્જીને સુભાષચંદ્ર બોઝે ચપ્પલે શું કામ જાહેર સભામાં માર્યા હતા? ઇટ ઇઝ ગોઈંગ ટુ બી ધ પાસ્ટ. તમારી જો તમે કહેશો કે તમે જો 10 સવાલ તમે પૂછશો, 15 સવાલ મેં તમને જી આપણે ઇતિહાસની વાત કરીશું તો ઇતિહાસ બહુ લાંબુ છે. જે આપણે કર્યું છે રાષ્ટ્રગીતનું જો અપમાન કરવામાં આવ્યું છે તો ખોટું છે. પણ તમે જે એલિગેશન લગાવો છો કે આના માટે રાહુલ ગાંધી માફી માંગી લે, કે આના માટે ફલાણા માફી માંગી લે, ફલા ઢીકણા માફી લે, જયદીપભાઈ એટલે માટે તમે માફી માંગી લો. જયદીપભાઈ જી હું ખાલી આપવા માટે તમે માફી માંગી લો. જયદીપભાઈ જ્યારે તમે સંવિધાન પર રહો છો તમને સવાલ પૂછવાનો જનતાએ હક આપ્યો છે. સાધારણ સભામાં આ એ લોકોની ક્રોનોલોજી છે. 10 મિનિટમાં સાધારણ સભા ખતમ કરી દેવાની, ઠરાવ જલ્દીમાં પાસ કરી લેવા. એમના જે પણ ભ્રષ્ટાચારો છે એ ભ્રષ્ટાચાર ઉઘાડ ના થાય એના માટે સાહેબ તમે બહાર ઉભા નથી રહેતા. નગરપાલિકાની આગળ પ્રેસ કોન્ફરન્સ કરી જોઈ તો તમારી આગળ જી આ ઇતિહાસની અમુક વસ્તુઓ છે. કોન્ફરન્સ લીડર ઓફ ઓપોઝિશનને તમે કરવા નથી દેતા તો તમે શું વાત કરો કે તમે સાધારણ સભાની બહાર જઈને લોકો સાંભળશે તો રેકોર્ડ પર ક્યારે આવશે? તમારા ભ્રષ્ટાચારો રેકોર્ડ પર ક્યારે આવશે? હવે 6 મહિનામાં તમે જયદીપભાઈ આપણે સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને હું સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને ખાલી એક જ વસ્તુ એકદમ લાસ્ટ અને ટૂંકમાં એક સવાલ પૂછવા માંગીશ તમને કે આ જે થયું તે તમને શું લાગે છે, યોગ્ય છે કે અયોગ્ય છે? જો ઇન્ટેન્શનલી થયું હશે તો ખોટું છે, એના માટે પાર્ટી સસ્પેન્ડ કરી દેશે. પણ જે ફર્સ્ટ વિડીયો એનો જે દેખાય છે કે ભાઈ એ સવાલ પૂછતા હતા, એ સામે વિરોધ પ્રદર્શન કરતા હતા, એ ટાઈમે તરત જ સ્વિચ પાડી દેવામાં આવી હતી નેશનલ એન્થમ. જી ધન્યવાદ અમારી સાથે જોડાવા માટે. શૈલેષભાઈ તમારું બી અને જયદીપભાઈ તમારું બી ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે અને માહિતી શેર કરવા માટે. જે હવે આપણે વાત કરીએ તો પારડી નગરપાલિકાની જે સામાન્ય સભામાં આ ઘટના અને આક્રોશ અને વિવાદનું જે કારણ બની છે, જે બંને પક્ષો માટે ગંભીર પ્રશ્નો ઊભો કરે છે. શું આ ઘટનાને રાજકીય ઉગ્રતા અને પ્રતિશોધ તરીકે ગણવામાં આવશે કે હવે એના કારણે હવે આવનારી સમયમાં એનો શું પ્રભાવ પડશે? હવે એ તો સમય જ બતાવશે. આપણે ફરી મળશું એક નવા મુદ્દા સાથે. ત્યાર સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.